સીધા જઈશું મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સંબોધન કરી રહ્યા છે. બેન જાદવ, તલાલા શહેરના પ્રમુખ શ્રી મુકેશભાઈ દેવળિયા, પ્રતિષ્ઠા મહોત્સવના દાતા શ્રી લલિતભાઈ ચાંદેગરા, મુખ્ય દાતા શ્રી વિજયભાઈ ગોહિલ, સમાજના આગેવાનો શ્રી વલ્લભભાઈ ભરડવા, શ્રી ચંદુભાઈ ચાવડા, શ્રી ભાવેશભાઈ ગઢવાણા, દાતા શ્રી હિતેશભાઈ, શ્રી પરસોત્તમભાઈ લાડવા, મંચસ્થ સૌ મહાનુભાવો, કલેક્ટર શ્રી, ડીડીઓ શ્રી, ઉપસ્થિત અધિકારીગણ, વિશાળ સંખ્યામાં ઉપસ્થિત સૌ નાગરિક ભાઈઓ બહેનો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. આજે તો બધા ગુજરાત રાજ્ય નહીં, દેશ નહીં, વિદેશમાંથી પણ લોકો અહીંયા આવ્યા છે. એટલે આ ધામની જે આસ્થા છે એ આપણને ખ્યાલ આવે કે ભાઈ આની આસ્થા કેટલી છે. અને હર હંમેશ આપણા વડાપ્રધાન શ્રીએ એક નવો જ કે ભાઈ આપણે વિકાસ તો કરવો છે, પણ સાથે સાથે આપણી વિરાસત અને આપણી વિરાસત ઉપર આપણે ગૌરવ પણ કરવું છે. અને તમે જુઓ, ગઈ એક્ઝેક્ટ આજે અમને યાદ કરાવતા હતા અમારા પ્રમુખશ્રી કે આજે એક્ઝેક્ટ એક મહિનો થયો છે, 22 જાન્યુઆરી અને 22 ફેબ્રુઆરી. જાન્યુઆરીએ આપણા વડાપ્રધાન શ્રીએ દેશ અને દુનિયાની આપણી આસ્થા અને આપણી આસ્થાનું કેન્દ્ર અયોધ્યામાં રામ મંદિરની અને રામ મંદિરની અંદર રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા કરાવડાઈ. અને આજે આપણે અહીંયા પણ આપણા સમાજનું નહીં પણ દરેક સમાજના લોકોને જેની ઉપર આસ્થા છે એવા બાઈ માતાજીની પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ 3 દિવસનો આપણે અહીંયા આજે ઉજવી રહ્યા છીએ. અને અહીંયાથી હમણાં મુળુભાઈ કહેતા હતા કે ભાઈ દરેકે દરેક જે આપણા ધાર્મિક સ્થળો છે તો એ ધાર્મિક સ્થળો માટે સરકારની પણ જે પણ જવાબદારી હોય એ જવાબદારી નિભાવવા માટે સરકાર તૈયાર છે. પ્રજાપતિ સમાજ અને પ્રજાપતિ સમાજ સાથે કદાચ હું ભણતો હતો ત્યારથી અમે સાથે છીએ. અનિલભાઈ પ્રજાપતિ અહીંયા બેઠા છે. એકદમ સરળ વ્યક્તિત્વ. મેં હજુ સુધી કોઈ મગજમારી નથી જોઈ કે સમાજે ક્યાંય મગજમારી કરી હોય. એ ભલું ને એનું કામ ભલું, મહેનતુ અને મહેનતના કારણે આજે સમાજ ધીમે 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 ઊંચો આવતો ગયો છે. અને હમણાં જ સરકાર તરફથી કદાચ શૈક્ષણિક સંકુલ માટેની જગ્યા પણ ફાળવી દીધી છે. અને હર હંમેશ આપણા વડાપ્રધાન શ્રીએ પણ શિક્ષણ ઉપર ખૂબ ભાર મૂક્યો છે. જેમ જેમ ભણતર વધશે એમ એમ તમારું આગળ વધવાનું હવે જમાનો જ શિક્ષણનો થઈ ગયો છે. 21મી સદી જ શિક્ષણની જતી છે. તો જેટલું આપણે વધારે ને વધારે આપણા દીકરા દીકરીઓને ભણાવીશું એટલું આગળ વધાશે. આપણે હમણાં જ આ વર્ષે જ વાયબ્રન્ટ ગુજરાતની 10મી કડીની ઉજવણી કરી માનનીય વડાપ્રધાનશ્રીના નેતૃત્વમાં. તો આજે દેશ અને દુનિયામાંથી ધંધા રોજગાર માટે ગુજરાતમાં લોકો આવી રહ્યા છે. અને એ બધા ધંધા રોજગાર માટે સ્કિલ લેબર ફોર્સ તો જોઈએ જ. અને જો એ સ્કિલ જો આપણામાં નહીં હોય તો અહીંયા ગમે તેટલા ધંધા રોજગાર આપણે બધા લેતા આવીશું તો એની અંદર જે નોકરી છે એ નોકરી ક્યાંથી લાવશો? એ બહારથી બીજેથી લાવવાની પાછી. તેના કરતાં આપણે જ આપણા દરેક છોકરા છોકરીને ભણાવીશું તો જે પ્રમાણે ગુજરાતનું ડેવલપમેન્ટ છે, ગ્રોથ એન્જિન જે બન્યું છે આપણું ગુજરાત, એ ગ્રોથ એન્જિન ડબલ સ્પીડેથી આગળ વધી શકે
એવો આપણા સૌનો સાથે મળીને પ્રયત્ન કરવો છે. અને હર હંમેશ માન્ય વડાપ્રધાનશ્રીએ સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસથી આપણે આગળ વધવું છે. વિકસિત ભારત બનાવવું છે 2047માં. અને જો વિકસિત ભારત બનાવવું હશે તો સૌથી લીડરશીપ લઈને આગળ વધવું પડશે. કયા સ્ટેટે? ગુજરાતે. આપણે બધાએ આમાં લીડ લેવી પડે અને અત્યાર સુધી લીધી છે આપણે દરેક. તો આ વખતે પણ જે વિકસિત ભારત માટે, વિકસિત ગુજરાત માટે આપણે સૌ સાથે મળીને આગળ વધવું છે. અને દરેક સ્ટેજે અત્યારે એક એવો યુગ માન્ય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં, તમે એ હંમેશ એમના જાહેર ફંક્શનમાં કીધું છે કે તમે જેટલા મોટા સપના જોશો એટલા અમારા મોટા સંકલ્પ હશે. એટલે તમારી તાકાત જોઈએ કે તમારે શું જોઈએ છે. તમે જેટલી તાકાતથી તમારા મોટા સપના જોશો એટલા પૂરા કરવાની ગેરંટી એ માન્ય નરેન્દ્રભાઈએ આપણને આપી છે. હવે આપણે બધાએ પણ આપણે આપણી તાકાત તો બતાવવી પડે ને કે આપણે શું જોઈએ.